નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે બધી વાત કરી હતી બરાબર, તો શું વાત કરી હતી? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી સમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, એના બધા વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે આપણે આગળના લેક્ચરમાં કઈ રીતે દર્શાવવું એના વિશેનો અભ્યાસ કરીશું. એટલે કે ગણ આપણે દર્શાવ્યું કઈ રીતે, કેપિટલ બિલોંગ્સ ટુ એટલે શું, ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે શું. તો હવે કે ગણ આપણે દર્શાવતા તો આવડી ગયો, તો ગણ કઈ રીતે દર્શાવો, તો એના માટે આપણે બે રીત આપેલી છે. એક તો યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. તો કે યાદીની રીત એટલે શું, ગુણધર્મની રીત એટલે શું? તો કે યાદીની રીતમાં તમને બધાને ખ્યાલ જ છે, આપણે જે અગાઉ આપણે ઉદાહરણ જોઈ લીધા હતા કે a ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. હા, તો આમ ખ્યાલ જ છે. તો ખાલી આજી રીતે દર્શાવી એને યાદીની રીત કહેવાય. તો એમાં કઈ રીતે, એમાં શું શું હોય, આપણે એના વિશેનું અભ્યાસ કરીએ. હવે જોઈ શકીએ આપણે 1, 2 અને 3 આ જે છે એને શું કહેવાય? ગણ એના ઘટકો અથવા તો એના સભ્યો. તો બે સભ્ય અથવા ઘટકોની વચ્ચે આપણે અલ્પ વિરામ મૂકીને બંનેને કેવા કાઢશી? અલગ અલગ વડે દર્શાવીશું. અને ગણના જેટલા પણ સભ્ય હોય બધા હંમેશા છગડીયા કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, બી ઇઝ ઇક્વલ ટુ, ફોર એક્ઝામ્પલ તરીકે એ, બી અને સી. તો આ એ બી સી એ ગણ બીના સભ્ય છે. તો સભ્ય વચ્ચે શું મૂકવાનું? આપણે અલ્પ વિરામ કરીએ અને એને છગડીયા કૌંસની અંદર લખવામાં આવે છે. તો એ જ રીતે આપણે લખેલું છે, જો વ્યાખ્યા કે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોને યાદી બનાવાય છે. દરેક ઘટકને સંકેત વચ્ચે અલ્પ વિરામ મૂકીને તેમને જુદા પાડવામાં આવે છે અને તેમને ધનુષ કૌંસમાં મુકાય છે, જે આપણું કરી છે, ખ્યાલ જ છે. એક ઉદાહરણ પણ આપેલું છે, જોઈએ જ લઈએ આપણે કે 7 કરતાં નાની ધન યુગ્મ પૂર્ણાંકો, બરાબર, ધ્યાનથી જોજો, યુગ્મ પૂર્ણાંકોના ગણને યાદી રીતે. હવે તમને તો ખ્યાલ આવે સાહેબ, આ પૂર્ણાંક સંખ્યા એટલે તમે ઋણ સંખ્યા કીધી હતી કે આવી બધી આવે કે -2, -1, 0, 1, 2, 3 આવી ડોટ ડોટ ડોટ, બરાબર. પણ અહીંયા એના માટે શબ્દ આપી દીધો, કેવી? તો કે ધન આપી દીધો, ધન સંખ્યા. એટલે કેવી આવશે? બધી આ જ આવશે અહીંથી, ધન સંખ્યા. ઓકે, પાછી યુગ્મ કીધી. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ. તો 7 કરતાં નાની ધન બેકી સંખ્યાઓ કઈ કઈ આવે? તો કે આપણે ખ્યાલ છે 2, 4 અને 6. તો હવે આપણે કઈ રીતના દર્શાવવાનો છે આને? તો કે યાદીની રીતમાં. તો કે યાદીની રીતમાં તો આપણે શું જોયું? યાદીની રીતમાં દરેક સભ્ય અથવા ઘટક વચ્ચે અલ્પ વિરામ મૂકવામાં આવે છે અને તેમના સભ્યો અથવા ઘટકોને આપણે ધનુષ કૌંસ એટલે છગડીયા કૌંસની અંદર લખવામાં આવે છે. તો આપણે દર્શાવ્યું 2, 4 અને 6. હવે એમાં વધારે ઉદાહરણ જોઈએ તો એમ કે આપણે કે અંગ્રેજી મૂળાક્ષરોના, બરાબર, બધા જ સ્વરનો, જે આપણે અગાઉ વાત કરી દીધી હતી કે ધારો કે એ અંગ્રેજી મૂળાક્ષરોના બધા જ સ્વરનો સમૂહ. તો આને દર્શાવવું છે તો ખ્યાલ આવે તો કે એ બરાબર શું આવશે? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર ક્યાં ક્યાં આવે? તો કે આપણે ખ્યાલ છે એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે યાદીની રીતે દર્શાવવું હોય તો શું કરવાનું? તો કે દરેક ઘટક હોય અથવા સભ્ય હોય એને આપણે અલ્પ વિરામ મૂકીને છૂટા પાડીશું અને બધા જ ઘટકો અથવા સભ્યોને કેની અંદર? ધનુષ કૌંસ એટલે છગડીયા કૌંસની વચ્ચે દર્શાવીશું. એક એક્ઝામ્પલ થઈ ગયું આપણે, બરાબર, લખી નાખજો કમ્પ્લીટ. હવે એમ કીધું હોય 10 કરતાં નાની, એક્ઝામ્પલ આપણે જોઈએ એક, બરાબર, એક જ મિનિટ, કે 10 કરતાં નાની, 10 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક
સંખ્યાઓનો સમૂહ. તો કયો કયો આવશે? 10 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. જો યુગ્મ એટલે 2, 4, 6 અને 8. તો કે લખીએ આપણે, કારણ કે જો પ્રાકૃતિક કીધું એટલે 1થી ચાલુ થાય, 1થી ચાલુ કરીએ એટલે 2, પછી 4, 6, 8. હવે એમ કીધું 10 કરતાં નાની કીધું. શું કીધું? 10 કરતાં નાની એટલે 10 આવશે નહીં. ધ્યાનથી જોવું, 10 કરતાં નાની. જો એમ કીધું 10 અને 10 કરતાં નાની, તો કીધું હોય તો 10 આવતો હોય તો લેવો પડે. અહીંયા પણ 10 કરતાં જ નાની કીધી દીધું એટલે એના કરતાં નાનીની જ વાત કરવાની, આપણે 10ની વાત કરવાની થાય નહીં. તો આપણે જે ભણ્યા કે એના વચ્ચે અલ્પવિરામ મૂકીશું, બરાબર. એટલે 2, 4 અને 6ની વચ્ચે અલ્પવિરામ, અને જે કાંઈ પણ જે આપણા સભ્ય હોય ને ધનુષ કૌંસની અંદર દર્શાવીશું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે એક ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. ગુણધર્મની રીત આવે એ પહેલાં આપણે એક વાત કરી લઈએ કે યાદીની રીતમાં અમુક નિયમ, જેમ કે યાદીની રીતમાં જે ગણના સભ્યો હોય એમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. મતલબ શું ઘટકોનું પુનરાવર્તન નહીં? એટલે કે હું એમ કહું કે સ્કૂલ શબ્દ છે SCHOOL, સ્કૂલ શબ્દનું યાદીની રીતે ગણમાં લખો, બરાબર. અને ગણના દર્શાવવો હોય તો ગણમાં દર્શાવો, યાદીની રીતે દર્શાવીશું તો આપણે કઈ રીતે દર્શાવીશું? તો સાહેબ આપણે આમ આવી રીતે લખી નાખી, એ નામ આપી દઈ ગણને, અને કેપિટલમાં લખશું, બરાબર. છગડીયા કૌંસની અંદર SCHO, પછી પાછો આવ્યો. હા, જો પાછો જે આવે ને એટલે કે યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ગણમાં આપણે ક્યારેય પણ જો એકને એક ઘટક બીજી વાર રિપીટ થતો હશે તો આપણે એનું ઘટકોનું પુનરાવર્તન કરીશું નહીં. તો કે ઓ પાછો આવે તો એને લખવાનું નહીં, પછી કયો આવે? ડાયરેક્ટ એલ. ખ્યાલ આવ્યો? શું પેલો નિયમ કે એમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ઓકે. એ હવે કોકને આવી ઈચ્છા થઈ, કોકે આવું લખ્યું, ધારો કે A બરાબર LOHC અને B રાખીને નામ આપણે B રાખીને ચાલો, બરાબર. એના કરીએ B, તો નામ B આપ્યું એને. તો આ બંને ગણ છે ને સરખા કહેવાય. તો કે ના અહીંયા તો S છે સાહેબ, અહીંયા પેલો તો L છે, અહીંયા બીજો તો C છે, તો અહીંયા બીજો તો O છે, સરખા લાગતા જ નથી, કહેવાય જ નહીં. એવું નથી. યાદીની રીતમાં ક્રમનું મહત્ત્વ નથી. એટલે ગમે ત્યાં પણ એનો સભ્ય હોય, ભલે ને અહીંયા છેલ્લો છે ને એ પહેલો હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. એમાં કોઈ પણ જગ્યાનું કોઈ પણ મહત્ત્વ નથી. તમે પહેલી બેન્ચે બેસો તો એ, છેલ્લી બેન્ચે બેસો તો એ, જગ્યાનું મહત્ત્વ નથી. બીજું ક્લિયર? જગ્યાનું કોઈ મહત્ત્વ નથી અને ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. આ બે નિયમ ખાસ યાદ રાખજો, બરાબર. તો કે ગુણમાં ઘટકોમાં પુનરાવર્તન કરવામાં આવતું નથી, અને બીજું શું કીધું આપણે? સ્થાનનું મહત્ત્વ નથી. ઓકે. હવે યાદીની રીતમાં બધાને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે દર્શાવવાનું. હવે ગુણધર્મની રીત એટલે શું એમાં જોઈએ આપણે? સેમ એવું જ છે, થોડુંક અલગ પ્રકારનું છે ખાલી. તો કે ગુણધર્મ રીતિમાં જે કાંઈ પણ ગણ હોય ને એક પ્રકારનો બધા જ ઘટકોનો સમાન પ્રકારનો ગુણધર્મ દર્શાવે. હવે સમાન ગુણધર્મ એટલે શું? હવે આપણે વાત કરી કે મેં તમને આપણે શું વાત થઈ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. તો મેં એવું તો આપણે થોડીક વાત થતી એ આઈ ઓ યુ, આપણે તો શું વાત છે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. તો અહીંયા જે આપણે કહીને અંગ્રેજી મૂળાક્ષરોના મૂળાક્ષરોના સ્વરનો સમૂહ, હવે આ સમૂહ એટલે આ એક પ્રકારનો ગુણધર્મ કહેવાય. બધાની લાક્ષણિકતા કેવી છે? એક જ. આપણે શું બોલીએ કે બધા સ્વર હોય એ, એટલે આજી કહે ને એ સામાન્ય ગુણધર્મ કહેવાય, આ બધા માટે લાગુ પડે. ક્લિયર? ઓકે.
એવું કે છે ગુણધર્મની રીતમાં ગુણધર્મમાં બધા જ ઘટકો એક સમાન ગુણધર્મ ધરાવે છે અને તે ન ધરાવતા હોય તે ગણમાં હોતા નથી. હવે આમાં કીધું અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ, તો હવે બી ન આવે, આમાં ન જ આવે, ઓબ્વિયસલી છે. એ આવશે, બી આવશે નહીં આવે, કારણ કે બી આ ગુણધર્મ જ ધરાવતો નથી, સ્વર જ નથી. શેમાં આવે? વ્યંજનમાં આવે. પછી કઈ આવશે? સી નહીં આવે, ડી તો કે નહીં આવે, એ બી સી ડી નહીં આવે. પછી ઓકે એ ઈ આવશે, આઈ આવશે, ઓ આવશે અને યુ. એટલે 5 જ આવશે. 5 સિવાયના એક પણ આ ગુણધર્મ ધરાવતા નથી, એટલે કે આ ગણની અંદર આવે નહીં. હવે આપણે એક વાત કરીએ કે તમારા ક્લાસમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ, બરાબર, 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ, તો બાજુના 12મા ધોરણના ક્લાસમાં છે, તમારા ક્લાસમાં હોય જ નહીં, કારણ કે તો આ 11મા ધોરણ સાયન્સમાં છે જ નહીં, તો 12મા ધોરણમાં સાયન્સ છે, એટલે એ આમાં આવે નહીં. એનો બધાનો ગુણધર્મ કેવો હોય? સમાન હોવો જોઈએ, બરાબર. તો શું કહે? ઉદાહરણ તરીકે આ જ ઉદાહરણ આપ્યું, AEIOUના બધા જ ઘટકો એક સમાન ગુણધર્મ ધરાવે છે. બધા જ ઘટકો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે. મૂળાક્ષરો અને બીજા કોઈ મૂળાક્ષરોના આ ગુણધર્મ ધરાવતા નથી. તો એને વી વડે દર્શાવ્યું. વી બરાબર શું? અને જો દર્શાવવાની થોડીક રીત અલગ છે કે શું દર્શાવ્યું? વી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર છે. તો અહીંયા ગુણધર્મ જો છે, આને વાંચવાનું કઈ રીતે? તો આ બધા તો આ એક્સ એટલે કે જે બધાનો ગુણધર્મ સમાન એટલે દર્શાવતો હોય એ નંબર. પછી આને શું વચ્ચે આ બે કોલન લખી અને કે જ્યાં કોલન શું દર્શાવે? કે જ્યાં. હવે કેવા બધા એક્સ? કે એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર, બરાબર. હવે તમારે આપણે વાત કરી હતી કે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શું એનો વાત કરી હતી, તો આપણે એને એ નામ આપી. તો એવા બધા વિદ્યાર્થીઓ કે જો ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા હોય તો આને લખવું તો કે કોઈ પણ એક્સ કે જ્યાં એક્સ શેમાં હોવો જોઈએ? એ ધોરણ 11 બરાબર સાયન્સમાં અભ્યાસ કરે છે, બરાબર. તો આ તમારો બધાનો એક જ સમાન ગુણધર્મ કહેવાય કે 11 સાયન્સમાં તમે અભ્યાસ કરો છો. તો આ ખ્યાલ આવી ગયો. અને શું થાય? કોલન એટલે મતલબ શું થાય? કે જ્યાં એક્સ એ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. હસ્તાવડવું જોઈએ, ખ્યાલ આવવો જોઈએ આવું કહેવા માગે છે. ઓકે, આગળ જોઈએ. હવે જે ઉદાહરણમાં આપણે જોયું ગુણધર્મ રીત, યાદી રીત, એના ઉપરના ઉદાહરણો છે. તો સમીકરણ x² + x - 2 બરાબર 0ના ઉકેલ ગણની યાદીની રીતે લખો. યાદીની રીત એટલે શું? કોમાં આપણે છૂટા પાડવાના, બરાબર. ઘટકોનું પુનરાવર્તન કરવાનું નહીં, ક્રમનું મહત્વ નથી, અને ધનુષ્કોણ સુંદર દર્શાવવાના. આનું સોલ્યુશન આપણે લખી લઈએ. તો પહેલાં તો શું કરશે? આપણે સમીકરણનો ઉકેલ ગણ જોઈશે પહેલાં, બરાબર. તો યાદીની રીતે પછી પહેલાં ઉકેલ તો મેળવશે આપણે. તો પછી ઉકેલ જો મળી જશે આપણને તો આપણે એને યાદીની રીતે ચર્ચા કરીશું. તો કે અહીંયા x² + x - 2 બરાબર 0. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, અહીંયા માઇનસ સાઇન હોય એટલે પ્લસ આવશે. કેવી આવશે? માઇનસ, બરાબર ને. અહીંયા માઇનસ સાઇન છે, કેવી છે સાઇન? માઇનસ. તો એક પ્લસ આવશે ને એક માઇનસ સાઇન આવશે. અહીંયા માઇનસ છે એટલા માટે. હવે એ કેવી કનિક આવશે એ આની પરથી આપણે નક્કી કરશે. અહીંયા જેવી સાઇન હોય એના ઉપરથી આપણે નક્કી કરીશું કેવી સાઇનની આવશે. ક્લિયર? ઓકે. હવે બેના એવા અવયવ પાડવાના છે કે એક સિમ્પલી છે 2 × 2. તો આપણે શું કરીશું? ધેરફોર x². હવે જો
આ બેના આવ્યો 2 એકુ 2. હવે આપણે ખ્યાલ જ છે પહેલાં મોટી સંખ્યા અને નિશાની મોટાને આપવાની અહીં જ હોય તો x² + 2x - x - 2 = 0. ઓકે, તો જુઓ આગળના બે ટર્મ છે x² + 2x, એમાં શું સામાન્ય નીકળશે તો કે x. એમાંથી x સામાન્ય કાઢીએ તો વધશે કેટલા તો કે x + 2. આમાંથી તો કે એમાંથી -1 કોમન કાઢી લઈએ તો શું વધશે તો કે x + 2 = 0. ક્લિયર આટલું? ઓકે, હવે આ બંનેમાંથી શું સામાન્ય નીકળે x + 2, તો therefore x + 2 વધશે કેટલા બાકીના અહીંયા x + 2 નીકળી ગયા તો અહીંયા x ને અહીંયા -1, x - 1 = 0. હવે આ બંને બરાબર 0 તો આપણે શું લખીએ x + 2 = 0 અથવા તો x - 1 = 0. therefore x + 2 = 0 અથવા શું થાય x - 1 = 0. આવું કેમ થાય કે આપણે ખ્યાલ છે કે બે સંખ્યાઓ હોય x અને y બરાબર આવું આપ્યું હોય x y = 0 તો કાં તો x બરાબર 0 હોઈ શકે અથવા y બરાબર 0 હોય. જેમ કે આપણે કરીએ 2 × 0 તો આન્સર શું આવ્યો 0 આવ્યો. તો અહીંયા આ 0 નહોતું અથવા એટલે કાં આ હોય કાં તો આ હોય એવું આવે એટલે આપણે અથવા શબ્દ વચ્ચે વાપરી છે. therefore આ +2 છે સામે જાય તો માઇનસ, તો x બરાબર -2. ક્લિયર? ઓકે, અથવા x બરાબર કેટલા મળશે આપણે 1 બરાબર, -1 છે સામે જાય તો 1. આટલું ક્લિયર? તો ઉકેલ ગણમાં આપને જે વસ્તુઓ મળી ક્યાં 1 અને -2. ક્લિયર આટલું? ઓકે, તો ઉકેલ મળી ગયો. હવે આને ગણમાં તો આપેલ ઉકેલને યાદીની રીતે કીધું ને રકમમાં યાદીની રીતે લખો. યાદીની રીતે દર્શાવતા શું આવશે તો યાદીની રીતમાં આપણે શું દર્શાવવાનું છગડિયા કૌંસની અંદર -1 લખવું અથવા 1, -2 બંને સરખા જ છે કારણ કે ક્રમનું કોઈ મહત્વ નથી. તો -2, 1 બરાબર. તો પહેલું ઉદાહરણ આવડી ગયું -2, 1. ક્લિયર? ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. x જો ગણ પછી જો વાંચતા આવડતું તો વચાય, નકર તો પછી ન આવડે શું કરવું તો આપણે શીખા કઈ રીતે વાંચવાનું. અને x આ કોલન એટલે શું દર્શાવે કે જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² <40. જો હવે એના માટે ધન ને પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે જોઈ પહેલાં લેક્ચરમાં પૂર્ણાંક સંખ્યા એટલે કેવી અને ધન એટલે કેવી બરાબર. અને એનો વર્ગ કરી એક્સનો એ કેવો થાય 40 કરતાં ઓછો થાય. એટલે એનો વર્ગ કરશી કેવો થવો જોઈએ 40 કરતાં ઓછો. તો જોઈએ તો ખ્યાલ જ આવી ગયો. ધન શબ્દ આપી દીધો, ધન પૂર્ણાંક સંખ્યા કીધું છે તો એવી સંખ્યા આપણે લેવાની કે જેનો વર્ગ કરતાં જાય તો 40 કરતાં નીચે. હવે ખ્યાલ છે 1નો સ્ક્વેર કરશી તો કેટલા આવશે 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર બરાબર કેટલા આવે 9, 4નો સ્ક્વેર 16, 5 સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર હતું 49 કરીએ. ઓકે, તો x એ ધન પૂર્ણાંક છે અને એનો વર્ગ કરી 40 કરતાં ઓછો થાય. તો અહીંયા સોલ્યુશન લખતા જાય તો કે અહીંયા માગેલ સંખ્યાઓ એનો વર્ગ 40 કરતાં ઓછો થવો જોઈએ. જો 1નો વર્ગ 40 કરતાં ઓછો છે, 2 ક્યાં સુધી જશે 3, 4, 5, 6, 7 આવશે નહીં આવે કારણ કે
7નો વર્ગ કેટલો થઈ જાય 49, જે 40 કરતાં કેવા છે વધારે છે. તો આગળ સંખ્યાઓ કેટલી આવશે 1 થી લઈને 6 સુધીની. આગળ સંખ્યાઓ કઈ કઈ 1 2 3 4 5 અને 6 છે. આટલું થઈ ગઈ. હવે આને શેમાં દર્શાવવાનું છે યાદીની રીતમાં. તો આપેલ માહિતીને યાદીની રીતમાં દર્શાવતા, આપેલ માહિતીને યાદીની રીતે દર્શાવતા નામ આપી દે કોઈ પણ. આપણે આપ આપેલ નથી કે એ બરાબર ક્યાં ક્યાં આવશે તો કે 1, 2, 3, 4, 5, 6. ક્લિયર? આવડી જાય કમ્પ્લીટ આટલું? ઓકે. આગળ જોયું ઉદાહરણ. એ બરાબર ઉદાહરણ નંબર 3 ગણ એ બરાબર આવતું 1, 4, 9, 100 પછી અપ ટુ ને ગુણધર્મની રીતે દર્શાવો. હવે સંખ્યા જોતાં તમને ખ્યાલ આવી ગઈ છે 1, 4, 9 એટલે શું છે આપણે જોયું હમણાં જો 1 તો અહીંયા એવું જ આવે ને 1, 4, 9, 100 પછી એટલે કે સંખ્યાઓનો વર્ગ છે. પણ તમે જોશો અહીંયા રકમમાં તો આ સંખ્યાઓ ક્યાં સુધી જાય છે તો કે અનંત સુધી ચાલી જાય છે. તો કે આને દર્શાવવું હોય તો કેવી રીતે? ઘણી રીતે ગુણધર્મની રીતમાં લખી શકાય. એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ x કે જ્યાં x છે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ હોય. બીજી રીતે નંબરમાં લખવું તો બંને રીતે આપણે લખી નાખીએ. બરાબર? તો સોલ્યુશન અહીંયા ગણ એને ગુણધર્મની રીતે કીધું ને તો ગુણધર્મની રીતે દર્શાવતા. હવે ગુણધર્મની રીતે દર્શાવી તો શું આવશે આપણે લખવાનું શું વાત કરી એ બરાબર પહેલાં હું લખ નાખવાનો x કે જે બધાનો સમાન ગુણધર્મ દર્શાવે પછી કોલન. બરાબર? કોલન એટલે કે જ્યાં કે x. હવે x કેવો હોવો જોઈએ? x એ આ બધાનો ગુણધર્મ આ બધાના 1, 4, 9, 100, 25 એ બધાનો સમાન ગુણધર્મ દર્શાવતો હોવો જોઈએ. તો આ બધાનો સમાન ગુણધર્મ શું છે તો કે x પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. તો કે x કે અહીંયા x એ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ. બરાબર? એનો વર્ગ છે એ દર્શાવે. હવે કોક કે સાહેબ આમાંનું બીજી રીતે લખાવ. ઓકે લખે. અથવા વસ્તુ આ જ છે બધામાં એ બરાબર કોઈ આવી રીતે લખે બેને સાચું છે x કે જ્યાં x બરાબર હું એમ લખી નાખું સીધું n². એટલે જો n બરાબર આપણે એવું જ હતું ને અહીંયા 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ તો nની જગ્યાએ આપણે કોઈ પણ નંબર લઈ કે x કે જ્યાં x બરાબર n². પણ n કેવો હોવો જોઈએ તો કે n પ્રાકૃતિક હોવો જોઈએ. હવે પ્રાકૃતિક એટલે કે શેમાંથી આવે તો કે આજે કેપિટલ nમાંથી આવે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે એમાંથી આવે મતલબ એનો સભ્ય હોય તો કેવી રીતે દર્શાવે આપણે બિલોંગ્સ ટુ તો કે અને n બિલોંગ્સ ટુ ના કે સ્મોલ n બિલોંગ્સ ટુ n. આ રીતે દર્શાવે કે x કે જ્યાં x બરાબર n² અને n શેમાંથી આવવો જોઈએ કેપિટલ n. n એટલે આ જે n છે એને શું કહેવાય આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા. આટલું ક્લિયર? ઓકે. નેક્સ્ટ તો હવેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.